મિત્રો, સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. હવે આજે આપણે આગળ વધીએ છીએ. એમાં વિવિધ પરિવર્તનોની વાત છે. તો એમાં 13.5 છે, એના ઉપર જઈએ. 13.5 ચલો એમાં એ રીતનું છે, ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇડ. ચલો ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH બે કાર્બન વાળો એસિડ છે. ચલો એમાંથી બનાવવું છે આપણે મિથેનેમાઇડ. ચલો મિથેનેમાઇડ નો અર્થ શું થશે? તો એક જ કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇડ એટલે કે CH3NH2 આ બનાવો. હવે જુઓ, પહેલા હંમેશા એમાઇડ સંયોજનોની વાત આવે એટલે બંને સૂત્રોમાં કાર્બનની સંખ્યા જે છે ધ્યાનમાં લેવાની. આમાં કાર્બન 2 છે, જ્યારે પેલો અંતિમ નિપજ જે છે એમાં કાર્બન 1 છે, એટલે કે કાર્બન ઘટાડવો છે. કાર્બન ઘટાડવા માટે એમાઇડ સંયોજનની હોફમેન પ્રક્રિયા હોય તો એમાં બ્રોમેમાઇડ હોફમેન, તો એ વખતે જે છે એ હંમેશા એક કાર્બન ઘટી જાય, વચ્ચેથી CO નીકળી જાય અને 1 ડિગ્રી એમાઇડ બને. આપણે 1 ડિગ્રી એમાઇડ બનાવવો છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે હોવું જોઈએ એ બે કાર્બન વાળો એમાઇડ હોવો જોઈએ, બે કાર્બન વાળો એમાઇડ. એટલે એનો અર્થ એવો થયો કે આનું એમાઇડમાં રૂપાંતર કરવું જોઈએ. આનું એમાઇડમાં રૂપાંતર બે રીતે થઈ શકે, બે રીતે એવું કહું છું, ધ્યાન રાખજો. ચલો આની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ NH3. તો હવે આવું બને, આનો OH અને આનો H એ 2 તરીકે દૂર થવાથી NH2 સીધું જોડાઈ જાય, જેથી CH3CONH2 બની જશે. ચલો આ બની ગયું ઇથેનેમાઇડ બન્યું, ઇથેનેમાઇડ. હવે એમાંથી CO દૂર કરવો છે અને આપણે પેલું બનાવવું છે તો હોફમેન રિએક્શન, હોફમેન બ્રોમેમાઇડ જેને કહીએ છે તે. એમાં શું હોય તો Br2 + 4NaOH, હોફમેન જેને કહીએ છે તે. તો વચ્ચેથી CO દૂર થઈ જાય જેથી બની જવાનું CH3NH2. આપણે જે બનાવવું છે બની ગયું જુઓ, એટલે કે મિથેનેમાઇડ બની ગયું. બરોબર. આપણે બીજી રીત લેવી હોય તો બીજી રીતમાં આવું કરવું પડે. જો બીજી રીત પણ કહું છું, આ જે છે એની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ SOCl2 તો OH ની જગ્યાએ Cl આવે. પહેલા OH ની જગ્યાએ Cl. ચલો OH ની જગ્યાએ Cl આવે એટલે Cl3COCl બને, એસિટાઇલ ક્લોરાઇડ બને. ત્યારબાદ તેની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ એટલે પછી આ એમાઇડ બને, પછી પાછું આ હોફમેન રિએક્શન એટલે એ બની જશે. ચલો બીજું લઈએ છે હેક્ઝેન નાઇટ્રાઇલ છે. ચલો બીજું છે હેક્ઝેન નાઇટ્રાઇલ માંથી 1 એમિનો પેન્ટેન. ચલો હેક્ઝેન નાઇટ્રાઇલ નું સૂત્ર આવું થવાનું, 6 કાર્બન વાળો નાઇટ્રાઇલ છે એટલે CH3 પછી CH2 4 ટાઈમ્સ CN. ચલો ટોટલ કાર્બન ગણવાનું નાઇટ્રાઇલ માં, એટલે આ કાર્બન ગણાય 1 અને આ 4 5 ને 1 6, ટોટલ 6 કાર્બન થયા. માટે આ હેક્ઝેન નાઇટ્રાઇલ છે. ચલો એમાંથી આપણે બનાવવાનું છે 1 એમિનો પેન્ટેન. 1 એમિનો પેન્ટેન એટલે સૂત્ર આવું થવાનું CH3 CH2 3 ટાઈમ્સ CH2NH2. હવે જુઓ, આ કાર્બન ગણીએ આપણે તો આ 1 અને 3 4, 4 ને 5, 1 ઉપર NH2 ગ્રુપ છે માટે પેન્ટેન 1 એમાઇન છે. હવે આમાંથી એ બનાવવું છે આપણે તો આમાં કાર્બન 6 છે, પેલામાં કાર્બન કેટલા છે તો 5 છે. એટલે આપણે આમાં પણ એક કાર્બન ઘટાડવો છે તો એમાં હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા જોઈએ છે. પણ એ તો એમાઇડ હોય તો થાય, તો આનું પહેલા એમાઇડમાં રૂપાંતર કરવું પડે. એમાઇડમાં રૂપાંતરનો અર્થ એવો થયો કે આ CO બનાવીએ અને આ NH2 બનાવીએ. તો એ માટે આનું અંશતઃ જલ વિભાજન કરાવવું પડે.
અંશતઃ જલ વિભાજન H3O પ્લસ અંશતઃ જલ વિભાજન એવું કહીશું જલ વિભાજન ચલો અંશતઃ જલ વિભાજન કરાવીએ એટલે સાયનાઇડ નો એમાઇડ માં રૂપાંતર થઈ જાય તમે આ H3O પ્લસ એવું લખી શકો અથવા તો H2O H પ્લસ એવું લખી શકો ત્યારે H2O માંનો ઓક્સિજન જે છે એ હવે આવું બનવાનું જુઓ H2O માંનો ઓક્સિજન એક કાર્બન સાથે જોડાઈ ગયો આ અને H2O માંના બે હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયા N સાથે એટલે હવે આ બની ગયું એમાઇડ માં રૂપાંતર થઈ ગયું હેક્સેન એમાઇડ બની ગયું 4 5 અને 6 કાર્બન વાળો એમાઇડ હેક્સેન એમાઇડ બની ગયું હવે એમાંથી વચ્ચેથી આપણે CO દૂર કરી દઈએ તો પેલું બની જાય એ વખતે આપણે CH2 3 ને 4 ભેગા લખી દઈએ તો એ થાય તો આની પ્રક્રિયા હવે હોફમેન પેલી ઉપર લીધી હતી તે Br2 4NaOH હોફમેન રિએક્શન ગરમ કરીશું છે એટલે એમાંથી પેલું બની જવાનું શું બની ગયું તો પેન્ટેન 1 એમાઇડ ચલો બીજું છે મિથેનોલ માંથી ઇથેનોઇક એસિડ ચલો મિથેનોલ છે મિથેનોલ એટલે CH3OH ચલો એમાંથી બનાવવું છે આપણે ઇથેનોઇક એસિડ એટલે CH3COOH બે કાર્બન વાળો એસિડ બનાવવો છે આપણી પાસે છે એક જ કાર્બન વાળો આલ્કોહોલ એક કાર્બન વાળો આલ્કોહોલ હોય તો એનો અર્થ એવો થયો કે આપણે કાર્બન વધારવા છે કાર્બન વધારવા હોય ત્યારે હેલાઇડ સંયોજન જે હોય એની કેસીએન વાળી પ્રક્રિયા કરાવીએ અથવા એનેસિયન સાથે ઇથેનોલની હાજરીમાં સાયનાઇડ બનાવવું પડે એ સાયનાઇડ બનાવીએ ત્યારે હંમેશા કાર્બનની સંખ્યામાં વધારો થશે એટલે એનો અર્થ એવો થયો કે આપણે જો આની આગળ અહીંયા કહું તો CH3Cn બનાવી દઈએ તો એના જલ વિભાજનથી આ બની જશે હવે CH3Cn બનાવવું હોય તો CH3Cl જોઈએ પણ તો હવે આપણે પહેલા OH ની જગ્યાએ હેલોજન લાવવો છે તો એને માટે ત્રણ પ્રક્રિયાઓ PCl5 લઉં છું PCl5 લેવાય ફોસ્ફરસ પ્લસ I2 એવું પણ લખાય PCl3 પણ લેવાય અને SOCl2 વાળી પણ લેવાય એ પૈકી ગમે તે ત્યારે એમાંથી બની જવાનું CH3Cl ચલો CH3Cl બની ગયું હવે એની ઇથેનોલની હાજરીમાં KCl સાથે પ્રક્રિયા ઇથેનોલની હાજરી ત્યારે આ KCl દૂર થઈ જાય Cl અહીંયા જોડાઈ જાય જેથી બની ગયું CH3Cl ચલો હવે આ સાયનાઇડ નું સંપૂર્ણ જલ વિભાજન કેવો થાય 2H2O ભાગ લે આમ તો H+ સંપૂર્ણ જલ વિભાજન કહેવાશે સંપૂર્ણ જલ વિભાજન કરાવીએ ત્યારે Cl નું COH માં રૂપાંતર થઈ જાય આવું થઈ જાય વાસ્તવમાં આ બે ઓક્સિજન જે છે બે ઓક્સિજન એ C સાથે પહેલા જોડાયા આ ચાર હાઇડ્રોજન પૈકીના ત્રણ હાઇડ્રોજન N સાથે જોડાઈ NH3 તરીકે દૂર થઈ ગયા હોય પેલું C ડબલ એક H વધુ એ પાછળ જોડાઈ ગયો જેથી Cl નું COH માં રૂપાંતર થાય સંપૂર્ણ જલ વિભાજનથી એટલે આ બની ગયો ઇથેનોઇક એસિડ બરોબર ધ્યાન રાખીશું સાયનાઇડ નું અંશતઃ જલ વિભાજન કરાવીએ તો આમાં O જોડાય આમાં બે જોડાય એટલે એમાઇડ બને પણ સાયનાઇડ નું સંપૂર્ણ જલ વિભાજન કરાવીએ ત્યારે Cl નું COH માં રૂપાંતર થાય બરોબર ધ્યાન રાખીશું ચલો હવે લઈએ છે ઇથેનેમાઇન જે છે એમાંથી મિથેનેમાઇન ચલો ઇથેનેમાઇન લેવાનો છે આપણે પહેલા ઇથેનેમાઇન એટલે બે કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇન CH3 CH2 NH2 એમાંથી બનાવવું છે આપણે મિથેનેમાઇન મિથેનેમાઇન એટલે CH3NH2 આ બનાવવું છે આપણે તો હવે જુઓ કાર્બનની સંખ્યાની પહેલા ધ્યાનમાં લઈએ છે આપણે અહીંયા કાર્બન કેટલા છે તો 2 અહીંયા કાર્બન કેટલા છે તો 1 જ તો કાર્બન ઘટાડવાની પ્રક્રિયા છે ને 1 ડિગ્રી એમાઇન બનાવવો છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે આગળ હોય એ CH3CONH2 હોય તો એનું આપણે હોફમેન પ્રક્રિયા દ્વારા પેલું બનાવી શકીએ
એટલે કે અહીંયા એમાઇડ હોવો જોઈએ. ચલો હવે એમાઇડ આમાંથી આપણે એમાઇડ બનાવવો પડે. હવે એમાઇડ આમાંથી ડાયરેક્ટ નહીં બને. આ 1 ડિગ્રી એમાઇન છે તો એમાંથી આલ્કોહોલ આપણે પહેલા બનાવવો પડશે. ચાલો એમાંથી આલ્કોહોલ પહેલા બનાવીએ તો એને માટે નાઇટ્રસ એસિડ વાળી પ્રક્રિયા જેમાં NaNO2 વત્તા HCl લેવું પડે એટલે HNO2 નાઇટ્રસ એસિડ પ્રક્રિયામાં ભાગ લે જેથી CH3CH2OH બની ગયું. જુઓ ઇથેનોલ બનાવી લીધો પહેલા. હવે ઇથેનોલ માંથી પહેલા એસિડ બનાવીએ તો એનું બે વાર ઓક્સિડેશન કરાવવું પડે. આપણે બે વાર ઓક્સિડેશન કરાવીએ જેમાં ઓક્સિડેશન કરતા તરીકે K2Cr2O7 H2SO4 લઈએ છે. તો પહેલા 1 ડિગ્રી આલ્કોહોલ હોવાથી તેના ઓક્સિડેશન થી પહેલા આલ્ડીહાઇડ બને CH3CHO ઇથેનોલ બન્યું. ચલો હવે ફરીથી ઓક્સિડેશન કરાવવું પડે. ફરીથી ઓક્સિડેશન કરાવીએ એટલે આ જ પ્રક્રિયા ફરીથી ઓક્સિડેશન K2Cr2O7 H2SO4 વાળું H2SO4 એટલે એમાંથી હવે ફરીથી ઓક્સિડેશન થી એસિડ બની જાય CH3COOH. ચલો એમાંથી આપણે પહેલા બનાવવો પડશે એમાઇડ. ચલો હવે એમાઇડ બનાવવો હોય તો આમાંથી OH દૂર કરવો પડે ને NH2 દાખલ કરવો પડે એટલે એમોનિયા સાથે પ્રક્રિયા. ચલો એની પ્રક્રિયા કરાવીએ છે એમોનિયા સાથે તો NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ એટલે આ OH અને આનો H2 તરીકે દૂર થઈ જાય NH2 જોડાઈ જાય જેથી આવું બને CH3CONH2. ચલો એમાઇડ બની ગયો. હવે આપણે આમાંથી આ બનાવવું છે તો હવે શું કરીશું હોફમેન બ્રોમેમાઇડ એટલે કે Br2 4NaOH. તો હવે આ પ્રક્રિયા કરાવીશું Br2 4NaOH એટલે હવે વચ્ચેથી CO દૂર થઈ જાય અને CH3NH2 બની જશે એટલે કે મિથેન એમાઇડ. તો આ પહેલા આપણે આમાંથી આલ્કોહોલ બનાવ્યો ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ એસિડ બનાવ્યો એમાંથી પાછો એમાઇડ બનાવ્યા બાદ જ હોફમેન બ્રોમેમાઇડ કરવું પડે ત્યારે એક કાર્બન ઘટે અને 1 ડિગ્રી એમાઇન મિથેન એમાઇડ બને. ચલો આગળ છે ઇથેનોઇક એસિડ જે છે એમાંથી કે છે પ્રોપેનોઇક એસિડ. ચલો ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH. ચલો એમાંથી બનાવવું છે પ્રોપેનોઇક એસિડ એટલે કે 3 કાર્બન વાળો એસિડ. તો આપણે કાર્બન વધારવા છે. ફરીથી બોલું છું હવે કાર્બન વધારવા હોય તો હંમેશા KCl વાળી પ્રક્રિયા કરવી પડે. ચલો એ પ્રક્રિયા કોની સાથે થાય પણ હેલાઇડ હોય તો એટલે એનો અર્થ એવો થયો કે આપણે હેલાઇડ બનાવવો પડે. હવે હેલાઇડ બનાવવા માટે પહેલા આલ્કોહોલ હોવો જોઈએ તો આનું પહેલા આલ્કોહોલમાં રૂપાંતર કરવું પડે. તો એને માટે આપણે રિડક્શન પ્રક્રિયા જેમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો ઉપયોગ કરીશું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O એટલે રિડક્શન થાય જેથી CO નું CH2 માં રૂપાંતર થઈ જાય. ચલો CO નું CH2 બને એટલે CH3CH2OH ઇથેનોલ બની ગયો. હવે આપણે એનો હેલાઇડ બનાવવો છે પણ તો હવે એનો હેલાઇડ એટલે આપણે PCl5 વાળી પ્રક્રિયા. ફરીથી બોલજો PCl5 લેવાય અથવા ફોસ્ફરસ I2 અથવા PCl3 અથવા SOCl2 તો OH ની જગ્યાએ Cl આવે CH3CH2Cl બની ગયું. હવે આપણે KCl વાળી અથવા NaCl વાળી પ્રક્રિયા લઈ શકીએ. KCl ઇથેનોલ NaCl પણ લઈ શકાય. KCl દૂર થાય Cl અહીંયા જોડાઈ જાય જેથી CH3 CH2 CN એટલે કે સાયનાઇડ બની ગયો. હવે એ સાયનાઇડ નું સંપૂર્ણ જલ વિભાજન કરાવીએ એટલે Cn નું શું થઈ જાય તો COOH. તો આનું સંપૂર્ણ જલ વિભાજન કેવો થાય 2H2O H+ એસિડિક અથવા બેઝિક જલીય દ્રાવણ હોય એવો થાય સંપૂર્ણ જલ વિભાજન. સંપૂર્ણ જલ વિભાજન થી Cn નું શું થઈ જવાનું COOH.
માટે CH3CH2CH શું બની ગયું? પ્રોપેનોઇક એસિડ. ચલો બીજું છે મિથેનેમાઇન માંથી ઇથેનેમાઇન. ચલો મિથેનેમાઇન એટલે CH3NH2. ચલો એમાંથી બનાવવું છે આપણે ઇથેનેમાઇન. ચલો ઇથેનેમાઇન એટલે તો બે કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇન. ચલો આ બનાવવું છે. આમાં કાર્બન એક જ છે, અંતિમ નિપજમાં કાર્બન 2 છે. કાર્બન વધારવો છે. ચલો કાર્બન વધારવો હોય તો ફરીથી બોલું છું KCl વાળી પ્રક્રિયા. તો એ પણ KCl વાળી પ્રક્રિયા કોની સાથે થાય? તો હેલાઇડ હોય તો આપણે પહેલામાંથી હેલાઇડ બનાવવું પડે. પણ આમાંથી ડાયરેક્ટ હેલાઇડ ન બને, આલ્કોહોલમાંથી બને. માટે પહેલા આનો આલ્કોહોલ બનાવવો પડે. આનો આલ્કોહોલ એટલે HNO2 વાળી પ્રક્રિયા. ચલો HNO2 કેવી રીતે બને? તો NaNO2 HCl ઓરડાના તાપમાને પ્રક્રિયા કરાવીએ એટલે CH3OH બની ગયું. ચલો હવે આપણે એની પ્રક્રિયા જે છે PCl5 સાથે કરાવીએ. OH ની જગ્યાએ શું આવી જાય? તો Cl, CH3Cl બન્યું. હવે એનું KCl વાળી પ્રક્રિયા કરાવીએ ઇથેનોલની હાજરી. ઇથેનોલ જેથી હવે KCl દૂર થવાથી સાયનાઇડ બની જાય CH3CN. હવે આપણે આ બેને સરખાવો. આમાંથી એ બનાવવું છે તો અહીંયા બે H જોડવાના છે, બે અહીંયા જોડવાના છે એટલે 2H2 એટલે રિડક્શન પ્રક્રિયા થઈ, ધાતુ રિડક્શન, નિકલ લેવાય અથવા C2H5OH વત્તા NaHG સોડિયમ એમાલ્ગમ ઇથેનોલની હાજરી એના દ્વારા ઉત્પન્ન થતા નવજાત હાઇડ્રોજન દ્વારા અથવા ધાતુ દ્વારા આપણે રિડક્શન કરાવીએ. 4H છે, બે આમાં જોડાયા એટલે CH2, બે આમાં જોડાયા એટલે Na2. શું બની ગયું? તો ઇથેનેમાઇન. ચલો આગળ છે નાઇટ્રોમિથેન. ચલો નાઇટ્રોમિથેન છે. નાઇટ્રોમિથેન માંથી ડાયમિથાઇલ એમાઇન CH3NO2. નાઇટ્રોમિથેન છે એમાંથી ડાયમિથાઇલ એમાઇન. ચલો ડાયમિથાઇલ એમાઇન એટલે CH3NH3 ડાયમિથાઇલ એમાઇન. ચલો હવે એ 2 ડિગ્રી એમાઇન છે. હવે 2 ડિગ્રી એમાઇન બનાવવો હોય તો આપણે આઇસોસાયનાઇડ ના રિડક્શન થી એ બની શકે અથવા કહું છું મિથાઇલ એમાઇન હોય એની મિથાઇલ ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકાય. તો હવે આપણે પહેલા આનું જે છે એમાઇન માં રૂપાંતર કરવું પડશે. ચલો એનું એમાઇન માં રૂપાંતર કરવા માટે રિડક્શન જ. ચલો એનું રિડક્શન એટલે 3H2 નિકલ ઉદ્દીપક. તો હવે આવું થાય 3 ગુણા 6 પૈકીના 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O તરીકે દૂર થઈ જાય. બાકી રહ્યા 2 હાઇડ્રોજન એ આ સ્થાન લઈ લે જેથી બનવાનું CH3NH2. એટલે અત્યારે બધું છે મિથાઇલ એમાઇન છે. હવે આપણે આ મિથાઇલ એમાઇનની CH3Cl સાથે પ્રક્રિયા કરાવીએ ઇથાઇલેશન જેવી. તો એ પ્રક્રિયાથી એ બની જાય. બરોબર? કઈ પ્રક્રિયા? ફરીથી કહું છું ઇથાઇલેશન કરવા, સોરી મિથાઇલેશન કરવા. અથવા હજુ બીજી એક પ્રક્રિયા કરું છું. આપણે આ જે છે એમાંથી આઇસોસાયનાઇડ પહેલા બનાવી દઈએ. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા જે આ ચેપ્ટરમાં આવી ગઈ. ચલો કાર્બાઇલ એમાઇન માં શું લેવું પડે? તો ક્લોરોફોર્મ અને KOH CHCl3 આલ્કોહોલિક KOH 3KOH. ચલો ગરમ કરવું પડે એટલે આઇસોસાયનાઇડ બને CH3NC. આઇસોસાયનાઇડ બને 3KCl અને 3H2O દૂર થાય દરમિયાન. ચલો આઇસોસાયનાઇડ જે બન્યો છે હવે આનું રિડક્શન. એનું રિડક્શન 2H2 નિકલ ઉદ્દીપક. 4 પૈકીના 1 હાઇડ્રોજન આમાં જોડાય એટલે NH બન્યો. 3 હાઇડ્રોજન આમાં જોડાય એટલે CH3 બન્યો. આ બની ગઈ ડાયમિથાઇલ એમાઇન છે. તો આ રીતે આ કાર્બાઇલ એમાઇન નો ઉપયોગ કરી આઇસોસાયનાઇડ બનાવ્યા બાદ રિડક્શન થાય. મેં બીજો વિકલ્પ તમને કહી દીધો. આ જે છે
એની CH3Cl કહું છું હવે જે છે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે પણ HCl દૂર થઈને સીધું આ બની જાય ડાયમિથાઇલ એમાઇડ. ચલો બીજું એક છે પ્રોપેનોઇક એસિડ માંથી ઇથેનોઇક એસિડ. ચલો પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ એટલે 3 કાર્બન વાળો એસિડ CH3CH2COOH. ચલો એમાંથી બનાવવાનું કે છે ઇથેનોઇક એસિડ. ચલો ઇથેનોઇક એસિડ નું સૂત્ર તો આવું થવાનું CH3COOH. ચલો અર્થ એવો થયો કે આપણે આમાંથી એક કાર્બન ઘટાડવો છે. કાર્બન ઘટાડવો હોય તો કઈ પ્રક્રિયા? તો હોફમેન બ્રોમેમાઇડ. એક કાર્બન ઘટાડવો હોય તો ચલો હોફમેન બ્રોમેમાઇડ તો એમાઇડ સાથે જ થાય. તો આપણે આનું પહેલા એમાઇડ માં રૂપાંતર કરવું પડે. ચલો આનું એમાઇડ માં રૂપાંતર કરવા માટે એમોનિયા વાળી પ્રક્રિયા. એમોનિયા એટલે પહેલું બની જવાનું CH3CH2CONH2 CH3CH2CO પછી અહીં NH2 આવી જાય. ચલો શું બની ગયું? તો એમાઇડ. હવે આપણે એમાંથી આ એમાઇડ છે એમાંથી ઇથેન એમાઇડ બનાવી દેવું છે તો એની હોફમેન બ્રોમેમાઇડ એટલે કે Br2 વત્તા 4NaOH. ચલો હોફમેન બ્રોમેમાઇડ થી વચ્ચેની CO નીકળી જાય 1 ડિગ્રી એમાઇડ બની જવાનું. તો આવું બનવાનું CH3CH2NH2 ઇથેન એમાઇડ બની ગયું CH3CH2NH2 ઇથેન એમાઇડ. ચલો હવે એમાંથી પેલું બનાવવું છે તો એમાં ડાયરેક્ટ ના બને પણ જુઓ બરોબર. તો આનો આલ્કોહોલ બનાવવો પહેલા. આનો આલ્કોહોલ બનાવવો હોય તો HNO2 નાઇટ્રસ એસિડ વાળી પ્રક્રિયા. HNO2 એ બનાવવા માટે NaNO2 વત્તા HCl. ચલો નાઇટ્રસ એસિડ થી આલ્કોહોલ બને પહેલા CH3CH2OH. હવે આમાંથી આ બનાવવો છે તો બે વખત ઓક્સિડેશન કરાવીશું. ચલો ઓક્સિડેશનમાં પહેલા આવું બને આલ્ડીહાઇડ બને. કોની સાથે પ્રક્રિયા? તો ફરીથી બોલું છું જોજો K2Cr2O7 H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈશું. આમ તો પણ પહેલું બને આલ્ડીહાઇડ બને CH3CHO. ફરીથી એ જ પ્રક્રિયા કરાવીએ એટલે છેવટે બની જવાનું CH3COOH K2Cr2O7 H2SO4 H2SO4 નો ઉપયોગ. ચલો તો એ છેવટે બની ગયું CH3COOH એટલે ઇથેનોઇક એસિડ બની ગયો છેવટે. ઇથેનોઇક એસિડ તરીકે ઓળખાશે તે. ચલો હવે લઈએ છે 13.6 છે એમાં આવું પૂછ્યું છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો પર લખો. ચલો હવે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન હોય આવી પ્રક્રિયા હિન્સબર્ગ પ્રક્રિયક વાળી પ્રક્રિયા લઈએ છીએ આપણે. ચલો હિન્સબર્ગ પ્રક્રિયકમાં શું હોય છે? તો બેન્ઝીન રિંગ. ચલો અહીંયા SO2Cl આ હિન્સબર્ગ પ્રક્રિયક છે જેને કહેવાય છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ચલો આની પ્રક્રિયા કોઈ પણ 1 ડિગ્રી એમાઇન સાથે કરાવીએ છે. જનરલ સૂત્ર લઈએ છે. ચલો RNH2 તો એ વખતે આમાંનો H અને આ Cl HCl તરીકે દૂર થઈ જાય HCl જેથી હવે આવું બની જવાનું આ બેન્ઝીન રિંગનો ભાગ. ચલો એમાં આ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O આ N. ચલો અહીંયા N H બાકી રહેશે. આ H અને આ R આવું થશે. આ N ઉપર H છે અને આ બાજુ જે છે R છે. હવે એ જે બની ગયું આ એને કહીશું આ આટલાને સલ્ફોનેમાઇડ કહેવાય. એની સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે N આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. N આલ્કાઇલ સલ્ફોનેમાઇડ બન્યું જે વાસ્તવમાં દ્વિતીયક સલ્ફોનેમાઇડ એવું કહી શકાય.
હવે દ્વિતીયક સલ્ફોનેમાઇડ જે છે એમાં SO2 સમૂહ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક છે, જેને કારણે આ બંધ નિર્બળ બની જતા જલ્દીથી બનતું થવાથી H+ જલ્દી આપે, માટે એસિડિક હાઇડ્રોજન છે એવું કહેવાશે, જેને કારણે તે KOH માં દ્રાવ્ય થાય છે. શામાં? તો KOH માં દ્રાવ્ય, એ KOH માં દ્રાવ્ય થાય છે. પણ જો તેને બદલે 2 ડિગ્રી એમાઇન હોય તો 2 ડિગ્રી એમાઇન માં આવું થવાનું. 2 ડિગ્રી એમાઇન ની વાત કરીએ છે, ધ્યાન રાખજો. તો 2 ડિગ્રી એમાઇન નું સૂત્ર થવાનું R2NH. ચલો હવે ફરીથી આ H અને આ Cl એટલે HCl તરીકે દૂર થવાનું, જેથી આવું બની જવાનું. હવે એરોમેટિક વલય ઉપર જે છે અહીંયા S ડબલ બોન્ડો પણ અહીંયા N બે જગ્યાએ અહીંયા પણ અહીંયા કોઈ હાઇડ્રોજન નથી, માટે આ એસિડિક હોઈ શકે નહીં. આમાં આ હાઇડ્રોજન જેમાં ફરીથી બોલું છું SO2 ને ઇલેક્ટ્રોન આકર્ષક અસર, જેને કારણે N-H બંધ નિર્બળ બની જાય, જલ્દીથી તૂટે, જલ્દી H+ આપે, એટલે આ હાઇડ્રોજન એસિડિક છે, માટે KOH બેઝમાં એ દ્રાવ્ય થાય છે. પણ આની અંદર અહીંયા ક્યાંય હાઇડ્રોજન નથી, માટે એસિડિક ન હોઈ શકે, માટે KOH માં અદ્રાવ્ય. બરોબર, ધ્યાન રાખીશું. KOH માં અદ્રાવ્ય છે. પેલું દ્રાવ્ય હતું, આ દ્રાવ્ય છે. જ્યારે 3 ડિગ્રી એમાઇન લઈએ તો અહીંયા R3N હોય. ચલો R3N હોય એટલે આવો Cl અને અહીંયા H છે જ નહીં, માટે HCl દૂર નહીં થાય. એટલે કે એનો અર્થ એવો થયો કે 3 ડિગ્રી એમાઇન હોય તો તેની સાથે આ હિન્સબર્ગ પ્રક્રિયા કરશે નહીં. આનું એ ઓળખવામાં આવે છે હિન્સબર્ગ પ્રક્રિયા તરીકે. આમ તો આનું નામ શું છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાશે. ચલો ઓળખાય શું? હિન્સબર્ગ પ્રક્રિયા. તો એ 1 ડિગ્રી એમાઇન સાથે 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા તો કરશે, પણ એમાં આ જે બની ગયું એનું નામ શું થશે? તો NN ડાયઆલ્કાઇલ સલ્ફોનેમાઇડ, જે તૃતીયક સલ્ફોનેમાઇડ છે, જે એસિડિક નથી, માટે KOH માં દ્રાવ્ય છે. જ્યારે 3 ડિગ્રી એમાઇન તો પ્રક્રિયા જ કરશે નહીં હિન્સબર્ગ પ્રક્રિયા સાથે. જો કે અત્યારે જે વપરાય છે આની જગ્યાએ અહીંયા પેરા સ્થાનમાં CH3 પણ હોય, જેને કહેવાશે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એનો ઉપયોગ વધારે થાય છે. ચલો આગળ વધીએ છે. તો એમાં પરિવર્તનો છે બીજા, એના ઉપર જઈએ છે. ચલો એમાં નાઇટ્રોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ. ચલો હવે એરોમેટિક સંયોજનો જે છે એના પરિવર્તનો છે. તો નાઇટ્રોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ. ચલો નાઇટ્રોબેન્ઝીન માં બેન્ઝીન રિંગ ઉપર શું હોય? તો NO2 હોય. બેન્ઝીન રિંગ ઉપર NO2 એટલે નાઇટ્રોબેન્ઝીન. ચલો આ રીતે લઉં છું, આ નાઇટ્રોબેન્ઝીન છે. ચલો એમાંથી બનાવું છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડમાં બેન્ઝીન રિંગ ઉપર COOH ગ્રુપ હોય, ત્યારે એને કહેવાશે બેન્ઝોઇક એસિડ. પહેલા તો કાર્બનની સંખ્યા સરખાવો. અહીંયા કાર્બન કેટલા છે? તો આ 6. ચલો પેલામાં કાર્બન 7 છે. એક કાર્બન વધારવો છે. એક કાર્બન વધારવાની કોઈ પણ પ્રક્રિયા હોય, ચાહે એલિફેટિક હોય કે એરોમેટિક હોય, કેસીએન વાળી પ્રક્રિયા આવે છે. પણ હવે એરોમેટિક હોય તો સેન્ડમેયર પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. હવે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા રિંગ ઉપર પહેલા Cl લાવવો પડે, એના જલીયભાજનથી એ બની જાય. પણ એને માટે સેન્ડમેયર માટે ડાયઝોનિયમ ક્ષાર હોવો જોઈએ. હવે ડાયઝોનિયમ ક્ષાર બનાવવા માટે આપણે ઉપર NH2 ગ્રુપ હોવો જોઈએ. માટે પહેલું આપણે ઉપર NH2 ગ્રુપ લાવીએ તો એને માટે 3H2 ધાતુ ઉદ્દીપક નિકલ એની હાજરીમાં એટલે પહેલું શું બની જશે? રિંગ ઉપર NH2 એટલે કે એનિલિન બની જાય. ચલો એનિલિન બની ગયું. હવે એનું ડાયઝોનાઇઝેશન થઈ શકે, માટે NaNO2
HCl 273 થી 278 કેલ્વિન તાપમાન નાઇટ્રસ એસિડ HNO2. ચલો તો હવે આવું બની જવાનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બની જાય, જેને આપણે શું લખીશું રિંગ ઉપર N2+Cl- બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની ગયું. હવે એની KCN વાળી પ્રક્રિયા, ચલો એને માટે CuCN KCN જેને સેન્ડવેર કહીએ છીએ, ઠીક. આ KCl દૂર થાય N2 દૂર થઈ જાય, જેથી રિંગના ઉપર આવી જશે Cn. બેન્ઝોનાઇટ્રાઇલ કહેવાય અથવા તો સાયનોબેન્ઝીન કહેવાય. હવે એનું જળ વિભાજન, સંપૂર્ણ જળ વિભાજન 2H2OH+, સંપૂર્ણ જળ વિભાજન. ચલો સંપૂર્ણ જળ વિભાજન કરાવી એટલે Cn નું COH બની જશે, માટે જે બની ગયું એ બેન્ઝોઇક એસિડ છે. ચલો બીજું છે બેન્ઝીન માંથી મેટાબ્રોમોફિનોલ. ચલો બેન્ઝીન માંથી કે છે મેટાબ્રોમોફિનોલ. ચલો એટલે મેટા સ્થાને એક તો Br જોઈએ છે આપણે, એટલે એનો અર્થ એવો થયો કે બ્રોમિનેશન કરાવતા પહેલા આપણે એવું સંયોજન હોવું જોઈએ કે જે એરોમેટિક વલય ઉપર મેટા નિર્દેશક અસર સમ હોય એવું હોવું જોઈએ. ચલો બીજી વાત, ફિનોલ બનાવવાનું છે એટલે બેન્ઝીન રિંગ ઉપર OH પણ લાવવાનું છે. આપણે આમ તો બે રીતે પ્રક્રિયા કરી શકીએ. આનું પહેલા સલ્ફોનેશન કરાવીએ બેન્ઝીનનું, તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની શકે. બેન્ઝીન રિંગ ઉપર SO3H, ચલો જે મેટા નિર્દેશક છે માટે એનું ત્યારબાદ બ્રોમિનેશન કરાવીએ તે Br જે છે મેટા સ્થાને જાય. ચલો એમાંથી મેટાબ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું કહેવાય. એની ઘન NaOH સાથે વિકલન કરાવીએ એટલે SO3H નું OH માં રૂપાંતર થઈ જાય એટલે મેટાબ્રોમોફિનોલ બને. પણ આપણે આ ચેપ્ટરને અનુરૂપ લેવું છે તો મેટાબ્રોમોફિનોલ બનાવવા માટે આપણે આવું કરવું પડશે. જુઓ આપણે ફિનોલ એટલે ઉપર OH, ચલો પછી મેટાબ્રોમો એટલે અહીંયા Br. આ નથી એમ કહું તો પહેલા ફિનોલ બનાવવું પડે. હવે બેન્ઝીન માંથી ફિનોલ બનાવવું હોય તો આપણે આની અંદર જે છે પહેલા નાઇટ્રોબેન્ઝીન બનાવી દઈએ. નાઇટ્રોબેન્ઝીન બનાવ્યા બાદ ડાયઝોટાઇઝેશન કરાવી શકીશું એનિલિન બનાવીને. પણ હવે મેટા સ્થાને Br જોઈતો હોવાથી પહેલું નાઇટ્રેશન કરાવીએ છે. ચલો નાઇટ્રેશનમાં શું લઈશું તો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. ચલો એટલે રિંગ ઉપર શું આવી જાય તો NO2 નાઇટ્રોબેન્ઝીન બનાવી દીધું. હવે આપણે પહેલા બ્રોમિનેશન કરાવી દઈએ, કારણ કે NO2 સમૂહ મેટા નિર્દેશક છે તો માટે બ્રોમિનેશન પહેલા કરાવીએ. ચલો એની Br2 સાથે પ્રક્રિયા, તો હવે મેટા સ્થાને Br જતો રહેશે એટલે આ NO2 અને મેટા સ્થાને Br, મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન બન્યું. પણ હવે ઉપર NO2 નું NH2 માં રૂપાંતર કરવું પડશે, તો એ માટે હવે પાછું રિડક્શન, આ 3H2 નિકલ ઉડી પડે એટલે ઉપર શું થઈ જાય તો ઉપર બની જવાનો NH2 સમૂહ એટલે NH2 બની ગયું. અહીંયા મેટા સ્થાને Br, જો મેટા બ્રોમો એનિલિન બની ગયું. હવે એનું ડાયઝોટાઇઝેશન કરાવવું પડે ત્યારે પેલું બને, ત્યાર પછી તો પહેલા ડાયઝોટાઇઝેશન કરાવીએ છે. હવે એનું ડાયઝોટાઇઝેશન એટલે NaNO2 2HCl જે છે તાપમાન 273 થી 278 કેલ્વિન, HNO2 બને નાઇટ્રસ એસિડ. એ પ્રક્રિયામાં જોડાય એટલે અહીંયા શું બની જવાનું તો ત્યાં બનશે બેન્ઝીન રિંગ ઉપર N2+Cl-, અહીંયા Br MN હોય રિંગ ઉપર N2+Cl-. ચલો હવે શું કરાવવું પડે તો જો Br તો આપણે એમને રાખવાનું છે, આ જગ્યાએ OH લાવવો છે તો એમાં પાણી H2O ઉમેરી આપણે 283 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. એટલે હવે ઉપરનો ગ્રુપ દૂર થઈ જાય. આમાંનો H અને OH જે છે ઉપર જોડાઈ ગયું, H અને Cl HCl બનાવીને N2 પર દૂર થઈ ગયા એટલે મેટાબ્રોમોફિનોલ બન્યું. ચલો બીજું લઈએ છે બેન્ઝોઇક એસિડ માંથી એનિલિન છે. ચલો બેન્ઝોઇક એસિડ માં રિંગ ઉપર COOH,
એમાંથી બનાવવું છે એનિલીન. એનિલીનમાં રિંગ ઉપર શું હોય તો NH2 ગ્રુપ એનિલીન. હવે આમાંથી એ બનાવવું છે આપણે, તો પહેલા આપણે કાર્બનની સંખ્યા ગણીએ તો એક કાર્બન ઘટાડવાનું છે. જુઓ આમાં 7 કાર્બન, પેલામાં 6 કાર્બન, એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આપણે બેન્ઝીન રિંગ ઉપર CONH2 ગ્રુપ હોય તે થઈ શકશે. તો એ લાવવા માટે પહેલા આની એમોનિયા સાથે પ્રક્રિયા NH3, તો એમોનિયા સાથે પ્રક્રિયા એટલે આવું બની જાય. જુઓ રિંગ ઉપર CONH2 બની જવાનું, બેન્ઝેમાઇડ બની ગયું. હવે બેન્ઝેમાઇડ જે છે એનો હોફમેન રિએક્શન કરાવી દે એટલે વચ્ચેની CO નીકળી જાય. તો એનો હોફમેન રિએક્શન એટલે Br2 વત્તા 4NaOH એટલે વચ્ચેની CO નીકળી જાય એટલે રિંગ ઉપર શું આવી જવાનું? સીધું NH2 એનિલીન બની ગયું. રિંગ ઉપર NH2 સીધું એનિલીન બની ગયું. ચાલો તો ત્યારબાદ છે એનિલીનમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન. ચલો એનિલીનમાંથી છે આ એનિલીન, એમાંથી બનાવવું છે 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન. ફ્લોરોબેન્ઝીન એટલે ઉપર F લાવવાનું છે, પણ 2,4,6 ટ્રાયબ્રોમો છે તો એનિલીન ખૂબ જ સક્રિયકારક સમૂહ. તો પહેલા બ્રોમિનેશન જ કરાવીએ તો 3Br2 જળ, 3Br2 જળ, બ્રોમિન જળ. ચાલો તો એ વખતે આવું બની જવાનું, ત્રણેય જગ્યાએ Br આવી જાય. આ NH2 અહીંયા Br આવે, ઓર્થો આ પેર અને આ ઓર્થો જ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલીનના સફેદ અવશેષ મળે, 3HBr મુક્ત થઈ જાય. ચલો હવે એ જે છે એમાંથી આપણે બનાવવું છે શું? પહેલા તો ક્લોરિનેશન કરાવવાનું છે. આપણે ક્લોરીન લાવવાનું છે. ક્લોરીન ઉપર ડાયરેક્ટ ના આવે, પહેલા ડાયઝોડાઇઝેશન કરાવીશું. ડાયઝોડાઇઝેશન માટે NaNO2 વત્તા 2HCl. ચલો 273 થી 278 કેલ્વિન તાપમાન, HNO2 એટલે રિંગના ઉપરની બાજુ જે છે એ આપણે આવું બની જવાનું N2 Cl આ Br એમનેમ, આ Br પણ એમનેમ, આ પણ એમનેમ. ચલો હવે એમાંથી ક્લોરિનેશન કરાવવું પડે એટલે કે HBF4 સાથે પ્રક્રિયા. HBF4 સાથે પ્રક્રિયા એટલે પહેલા તો આવું બને, પહેલા આ HCl દૂર થાય, HCl, અને આ BF4 અહીંયા જોડાઈ જાય. પહેલા BF4 જે છે ઉપર જોડાઈ જાય N2+ સાથે, પણ ત્યારબાદ જે છે એ ગરમ કરવાથી એનું વિઘટન થઈ જાય. એટલે હું સીધી પ્રક્રિયા બતાવું તો આવું થઈ જાય. આપણે ઉપર ફ્લોરીન જોડી દઈએ. આ ફ્લોરીન બે સ્ટેપ ભેગા લઉં છું, ધ્યાન રાખજો. તો આ Br, આ Br, આ પણ Br, બે સ્ટેપ ભેગા કરી દીધા, સીધું ફ્લોરીન કરી દીધું. આમાંથી BF3 છૂટવું પડશે, BF3 તરીકે. ચલો બીજું N2 દૂર થઈ જાય અને HCl પણ દૂર થઈ જાય. જે બની ગયું એને કહીશું 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન. ચલો બીજું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી 2-phenyl ઇથેનેમાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે રિંગ ઉપર શું હોવું જોઈએ? તો CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, એમાંથી 2-phenyl ઇથેનેમાઇડ. ચલો ઇથેનેમાઇડ એટલે ઉપર 2 કાર્બન થયા અને પાછું ફિનાઇલ છે એટલે 6 2 8 કાર્બન. આમાં કાર્બન કેટલા છે? તો 7 છે. એટલે એનો અર્થ એવો થયો કે એક કાર્બન વધારવો છે. તો કઈ પ્રક્રિયા જોઈએ? KCl વાળી. ચલો તો આની આપણે KCl વાળી પ્રક્રિયા કરાવો. KCl ઇથેનોલ એટલે KCl દૂર થાય, સાયનાઇડ જોડાઈ જાય, જેથી હવે આવું બની ગયું બેન્ઝીન રિંગ ઉપર CH2Cl. હવે આપણે અહીંયા CH2 કરવું છે, અહીંયા NH2 કરવું છે, તો રિડક્શન આ તો H2 નીકળવું નીકળો, બે આમાં જોડો, બે આમાં જોડો, તો હવે આવું બની ગયું બેન્ઝીન રિંગ. એના ઉપર CH2 CH2 પછી NH2 આવું બની ગયું CH2 CH2 NH2. શું બની ગયું આ? તો આ ન હોય તો ઇથેનેમાઇન છે, એનો આ પેલો કાર્બન, આ બીજો કાર્બન, બીજા કાર્બન ઉપર બેન્ઝીન રિંગ હોવાથી એને કહેવાશે 2-phenyl ઇથેનેમાઇન. ચલો 2-phenyl ઇથેનેમાઇન બનાવી દીધું આપણે.
બીજું લઈએ છે ફ્લોરોબેન્ઝીન માંથી પેરા ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન માંથી પેરા ક્લોરોએનિલીન, ક્લોરોબેન્ઝીન કહ્યું છે, એમાંથી કયું છે પેરા ક્લોરોએનિલીન. ચલો પેરા ક્લોરોએનિલીન એટલે એનો અર્થ એવો થયો કે રિંગ ઉપર આપણે પહેલા તો Na2 તો લાવવું પડશે. ચલો પેલું ક્લોરિનેશન Cl તો છે જ, બરોબર ને. આપણે એવું કરીએ, શું બનાવવું ફરીથી બોલું છું, પેરા ક્લોરોએનિલીન. તો આપણે ડાયઝોટાઇઝેશન કરાવવા માટે તો Na2 સમૂહ જોઈએ, તો પહેલા NO2 દાખલ કરવું પડે, તો પહેલા નાઇટ્રેશન કરાવીએ છીએ. નાઇટ્રેશનમાં શું લેવું પડે, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. ચલો એટલે નાઇટ્રેશન થી શું થઈ જવાનું, આ Cl ઓર્થો પેરા નિર્દેશક એટલે પેરા સ્થાનમાં NO2 લાવીએ છીએ. ચલો એનું રિડક્શન કરાવી દઈએ એટલે અહીંયા Na2 બનાવી દઈએ, 3H2 નિકલ એટલે એમાંથી આવું બની ગયું Cl, અહીંયા NH2 બની ગયું. ચલો હવે આપણે બનાવવું છે અંતિમ નિપજમાં પેરા ક્લોરો એનિલીન બનાવવું છે, બરોબર. ચલો પેરા ક્લોરોએનિલીન, આમાં આપણે નિકલ ઉદ્દીપક વાળી પ્રક્રિયા લઈ શકીએ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા SN + HCl Fe + HCl ગમે તે લઈ શકીએ. ચલો હવે આ જે છે એમાંથી બનાવવું પડશે આપણે પેરા ક્લોરોએનિલીન બનાવવું છે, એટલે એનો અર્થ એવો થયો કે Na2 તો બની ગયા, યસ પેરા ક્લોરોએનિલીન બની ગયું, પેરા ક્લોરોએનિલીન. ચલો હવે લઈએ છે એનિલીન માંથી પેરા બ્રોમોએનિલીન, એનિલીન માંથી લેવાનું છે. ચલો આ એનિલીન છે, એમાંથી પેરા બ્રોમોએનિલીન. આનું બ્રોમિનેશન કરવાથી તો વધુ સક્રિય કારક સમૂહની હાજરી હોવાથી 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલીન જ બની જાય. આપણે પેરા બ્રોમોએનિલીન બનાવવું છે એટલે આની સક્રિય કારકતા ઘટાડવી જરૂરી છે. તો એ માટે પહેલા આપણે એનું એસિટિલેશન અથવા એસાઇલેશન કરાવવું પડે, CH3CO પેરિડીનની હાજરી. ત્યારે પહેલા શું બની જાય તો બેન્ઝીન રિંગના ઉપર NHCOCH3 ગ્રુપ આવી જાય, NHCOCH3 એસિટિલિન બની ગયું. હવે એસિટિલિન આ સમૂહ ખૂબ જ સક્રિય કારક, પણ આની સક્રિય કારકતા ઘટી ગઈ. હવે આ દરમિયાન એસિટિક એસિડ દૂર થઈ ગયો હોય, આની સક્રિય કારકતા ઘટી ગઈ, તો હવે Br2 સાથે એસિટિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ શકે. હવે જે છે એ એના પેરા સ્થાનમાં એકલો જ આપણે Br દાખલ કરીશું એટલે પેરા બ્રોમો એસિટિલિન બને. પણ આપણે તો પેરા બ્રોમો એનિલીન જોઈએ છે, તો હવે આનું જલ વિભાજન કરાવવું પડે, OH- અથવા H+ જલ વિભાજન કહીશું. જલ વિભાજન થી તૂટી જાય, જેથી હવે રિંગ ઉપર સીધો NH2 લાગે, NH સાથે H જોડાઈ ગયો, આ Br અહીંયા જોડાય, એસિટિક એસિડ દૂર થઈ જાય, પેરા બ્રોમો એનિલીન બન્યું. ચલો બીજું છે બેન્ઝેમાઇડ માંથી ટોલ્યુઇન. ચલો બેન્ઝેમાઇડ છે, બેન્ઝેમાઇડ એટલે રિંગ ઉપર CONH2. ચલો એમાંથી ટોલ્યુઇન બનાવવું છે, ટોલ્યુઇન એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3. તો આ એવો થશે કે આપણે પહેલા બેન્ઝીન બનાવી દેવું પડે. હવે બેન્ઝીન બનાવવું હોય તો ડાયઝોટાઇઝેશન દ્વારા બની શકે, પણ એને માટે આપણે એનિલીન લેવું પડે. તો પહેલા આમાંથી એનિલીન બનાવીએ, તો હોફમેન રિએક્શન CO દૂર કરી દે એટલે એનિલીન બની જાય. તો હોફમેન રિએક્શન એટલે કે Br2 + 4NaOH. હોફમેન રિએક્શન કરાવીએ એટલે આવું બની ગયું, રિંગ ઉપર NH2 આવી ગયું, એનિલીન બની ગયું, વચ્ચેથી CO નીકળી ગયું. ચલો હવે એનિલીન છે તો એનું ડાયઝોટાઇઝેશન કરાવીશું. ડાયઝોટાઇઝેશન એટલે NaNO2 + 2HCl 273 થી 278 કેલ્વિન તાપમાન, HNO2 નાઇટ્રસ એસિડ. એટલે ઉપર શું થઈ જવાનું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની જાય, N2 + Cl-, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો. હવે આપણે એમાંથી બેન્ઝીન બનાવવું પડે. ચલો એમાંથી બેન્ઝીન બનાવવા માટે H3PO2
વત્તા H2O એના દ્વારા રિડક્શન, જેથી એમાંથી બેન્ઝીન બની જાય. S3PO3 દૂર થઈ જાય, બીજો દૂર થાય HCl, બીજો દૂર થાય N2, બેન્ઝીન બની ગયા બાદ હવે CH3Cl નિર્જર AlCl3 એની હાજરીમાં ગરમ કરીશું એટલે રિંગ ઉપર આવી જશે CH3 એટલે બની ગયું ટોલ્યુએટ. અને બીજું છે એનિલિન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો એનિલિન છે એટલે આ એનિલિન, ચલો આમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે. જો હું અહીંથી સ્ટાર્ટ કરું છું, બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે આવું જોઈએ છે રિંગ ઉપર CH2OH. તો જુઓ હવે આમાં જે કાર્બન છે એમાં એક કાર્બન વધારવાનો છે. કાર્બન વધારવો હોય તો કેસીએન વાળી પ્રક્રિયા જોઈએ, સાયનાઇડ બનાવવો પડે. ચલો તો એનો અર્થ એવો થયો કે આપણે પહેલા ડાયઝોનિયમ ક્ષાર તો બનાવવું જ પડશે. ડાયઝોનિયમ ક્ષાર બનાવ્યા બાદ હું આમાં ડાયરેક્ટ કરું છું. જોજો હવે આની કેસીએન વાળી પ્રક્રિયા CuCN KCl પોટેશિયમ સાયનાઇડ. ચલો તો એમાંથી શું બની જવાનું? તો બેન્ઝીન રિંગ ઉપર આવી જશે Cn. બેન્ઝીન રિંગ ઉપર Cn આવી ગયું. ચલો હવે આમાંથી પેલું બનાવવું છે તો આપણે CH2NH2 કરી દઈએ. તો આનું રિડક્શન પહેલા ચલો H2 to H2 નિકલ ઉપર. ચલો અહીંયા CH2 થાય, અહીંયા NH2 થાય એટલે આવું બની જાય રિંગ ઉપર CH2NH2. ચલો બેન્ઝાઇલ એમાઇન. હવે આલ્કોહોલ બનાવવો છે તો આની પ્રક્રિયા HNO2 દ્વારા. HNO2 જે NaNO2 વત્તા HCl છે. ચલો હવે HNO2 એટલે અહીંયા NH2 ની જગ્યાએ OH આવે. શું બની ગયું? તો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.